हेलो आज આપણે બનાવવાના છે વાયરલ રેસીપી ચંગેઝી આલू की સબ્જી જે એક પંજાબી ડિશ છે। બટાકાનું શાક તો બધા જ પોતાના ઘરે બનાવતા હોય છે, પણ જો એકવાર આવી રીતે શાક બનાવી દીધું તો તમે રોજ આવી જ રીતે બનાવીને ખાશો। ચંગેઝી આલુની સબ્જી બનાવવા માટે સૌપ્રથમ મેં 5-6 બટાકા લીધા છે। બટાકાને સારી રીતે બધા જ સોલી દેવાના છે અને પછી એને ધોઈ લેવાના છે। બટાકાને હવે કટ કરી લેવાના। ફરી એકવાર આપણે પછી કટિંગ કરેલા બટાકાને ધોઈ લેશું। બટાકા ધોઈ અને એક અડધી ચમચી મરચું, અડધી ચમચી હળદર અને અડધી ચમચી ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી લસણની પેસ્ટ ઉમેરી અને 2 ચમચી તેલ ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। એક પેનમાં 3 મોટી ચમચી તેલ લેવાનું છે। બટાકાને તેલમાં ફ્રાય કરી લેવાના। બટાકા ફ્રાય થાય ત્યાં સુધી આપણે એક બીજી કઢાઈમાં તેલ લેશું। ડુંગળીને તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકી લેશું। ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ જાય પછી આપણે મિક્સરની પાલીમાં એ ડુંગળી, 8-9 કાજુના કટકા અને 2 મોટી ચમચી દહીં એડ કરી અને એની સારી પેસ્ટ બનાવી લેશું। પેસ્ટ તૈયાર થઈ જાય પછી આપણે તડકા માટે કઢાઈમાં 4 મોટી ચમચી તેલ લેશું। 2 ઇલાયચી, 1 જાવેત્રીનું ફૂલ, 2 લવિંગ, 2 કાળા મરીન ધીમા તાપે અને શેકાવા દેવાનું। પછી એમાં ટામેટાની પેસ્ટ ઉમેરી લેવાની છે। 1 ચમચી મરચું, અડધી ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, ગરમ મસાલો એડ, 1 ચમચી લસણની પેસ્ટ ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તેલ છૂટું પડી જાય એટલે ડુંગળી, કાજુ અને દહીંની જે પેસ્ટ બનાવી હતી એ અંદર એડ કરી દેવાની। થોડું પાણી એડ કરવાનું અને ઉપરથી થોડી કસૂરી મેથી નાખવાની। બટાકા તેલમાં ફ્રાય કર્યા હતા તે અંદર એડ કરી દેવાના। થોડું પાણી એડ કરવાનું જેથી ગ્રેવી આપણી પાતળી રહે। 2-3 મિનિટ ધીમા તાપે સિઝવા દેવાનું। ફ્લેવર માટે 2 ચમચી ઘી ઉમેરું। તમે પણ ટ્રાય કરજો અને કમેન્ટ કરજો કેવી બની છે અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।